ભાવનગરના કાળિયાબીડ અક્ષરધામ સોસાયટીમાં રહેતા પતિએ પત્નીને છરીના ઘા ઝીંક્યા, જેથી પતિ અને સાસરિયાઓની વિરુદ્ધમાં નોંધાવી ફરિયાદ. ભાવનગરના કાળિયાબીડ અક્ષરધામ સોસાયટીમાં રહેતી પત્નીએ મોડેથી ઘરે આવેલા પતિને પૂછપરછ કરતા ઉશ્કેરાઈ જઈને છરી વડે ઈજા પહોંચાડી. આમ મોડી રાત્રે કૌટુંબિક ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. પત્નીએ નીલમબાગ પોલીસ મથકમાં પતિ, સસરા, દિયર તથા નણંદ સહિત 4 સામે ફરિયાદ નોંધાવી હતી. અક્ષરધામ સોસાયટીમાં રહેતા મીરાબા મહેન્દ્રસિંહ ચૌહાણ, ઉંમર વર્ષ 29, રાત્રિના સમયે પોતાના 4 વર્ષના પુત્ર સાથે રૂમમાં સૂતા હતા. રાત્રિના આશરે 1 વાગ્યાના અરસામાં તેમના પતિ મહેન્દ્રસિંહ નારસંગભાઈ ચૌહાણ ઘરે પરત ફર્યા હતા. પતિને મોડા આવવાનું કારણ પૂછતાની સાથે જ તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને પત્ની સાથે ગાળાગાળી કરવા લાગ્યા હતા અને છરી વડે ઈજા પહોંચાડી હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં, આ સિવાયના આક્ષેપ પણ કર્યા હતા. પતિનો અવાજ સાંભળીને ઉપરના માળે રહેતા સસરા નારસંગભાઈ ભાઈજીભાઈ ચૌહાણ, દિયર ભગીરથસિંહ અને નણંદ સોનલબેન રૂમમાં દોડી આવ્યા હતા. સાસરિયાઓએ પણ મીરાબા સાથે ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. આ દરમિયાન પતિ મહેન્દ્રસિંહે છરી વડે પત્નીના કપાળના ડાબા ભાગે આંખ ઉપર ઘા ઝીંકી દીધો હતો, જેના કારણે પત્નીને ઈજા પહોંચી હતી અને લોહી વહેવા લાગ્યું હતું. એટલું જ નહીં, પતિએ તેમનું ગળું દબાવવાનો પણ પ્રયાસ કર્યો હોવાનું પણ જણાવ્યું હતું. મહિલાએ તેના ભાઈને ફોન કરતા દોડી આવ્યો હતો અને હોસ્પિટલ ખસેડાઈ હતી. છરી વાગવાથી 3 ટાંકા આવ્યા હતા. પતિ સહિત સાસરિયા સામે નોંધાવી ફરિયાદ. નીલમબાગ પોલીસ આ મામલે આગળની તપાસ ચલાવી રહી છે. દેવગાણાના રહેવાસી છીએ અને કાળિયાબીડ અક્ષરધામ 2માં રહીએ છીએ. બનાવમાં મારા પતિ છે ને બહાર ગયેલા હતા, મહેન્દ્રસિંહ ચૌહાણ. તો એ મોડા આવ્યા તો મેં એને પૂછ્યું કે તમે કેમ મોડા આવ્યા એમ. તો કે સીધી ગાળ કાઢી, અને ગાળું તો મને એ અવારનવાર દીતા જ રાખતા. તો મેં કીધું ગાળ શું કામ દિવસ, ખાલી પૂછું છું એમ, મોડા આવ્યા. તો કે રાંધતાને નહીં પૂછવાનું એમ. તો મેં કીધું ભાઈ નહોતો રહેતો ને એટલે મેં તમને પૂછ્યું એમ. તો કે તારું તો રોજનું છે, નહીં પૂછવાનું એમ, મને કાંઈ હું ગમે ત્યારે આવું એમ, તાર મને કાંઈ પૂછવાનું જ નહીં એમ. તો મેં કીધું વાંધો નહીં. તો કે મા દીકરો મરી જાવ એમ. મેં કીધું મને તો ભલે ને કહો એમ કે ભાઈને ન કહેવાય ને, નાનો છે એમ, તમને એની ઉપર દયા ન આવે એમ. તો એ સીધા મને મારવા માંડ્યા, ઢીકા પાટી અને માથામાં અને ગળે બેસી ગયા અને ગળું દબાવી. તમે રાડે નહોતી નખાતી, હું મરી જાશ, મૂકી દો એમ. તો તરત એને સરી કાઢીને મને સરીને ઘા મારી દીધા અને પછી તરત અવાજે અને લોહી જાતું હતું એકદમ. તો તરત હેઠે અવાજ ગયો એટલે મારા દેર, મારા નણંદ અને મારા સસરા નારસંગભાઈ ભાજીભાઈ ચૌહાણ, મારા નણંદ સોનલબેન નારસંગભાઈ ચૌહાણ અને મારા દેર ભગીરથસિંહ નારસંગભાઈ ચૌહાણ ત્રણેયને આવ્યા. પછી મેં મારા દેરને મારા સસરાને કીધું કે મારે કોઈને કાંઈ નથી કહેવું, મને આ લોહી વયા જાય છે ને તો મને ખાલી દવાખાને તમે લઈ જાઓ એમ, હું કોઈને કાંઈ નહીં કહું એમ. તો મારા દેરે એક સાથીને પાટું મારીને કીધું કે રાણ કાંઈ નથી લઈ જવાની તને એમ, પડી રહે એમ. તો મેં મારા સસરાને કીધું લઈ જાઉં, તો એને મને વાળ પકડીને કે ધક્કો મારી દીધો, એ કે કાંઈ નથી લઈ જવાનું, કોઈને હુઈ જસાની મની રાંડ એમ. પછી મારા નણંદ વલના દરવાજેથી મને મારતા મારતા ઠેઠ રૂમ સુધી લઈ ગયા એમ. તો મેં કીધું તમે તો સોનલબેન શું કામ મને મારો, તમે તો રાવ દો એમ. તો એને માર્યા અને આવું બધું અવારનવાર થતું. 4 વર્ષ મારા લગ્ન થયા ને 5 વર્ષ થયા, છેલ્લા 4 વર્ષ થયા તો એ મને થોડું થોડું મારવાનું કારવાનું વધી ગયું હતું. ને એમાં એ વસ્તુ એ છે મહત્વની, પહેલાં કે એની બીજી સ્ત્રીઓ સાથેના સંબંધ હતા અને બીજી સ્ત્રીઓમાં તેનો જીવ હતા. અને અવારનવાર બીજી સ્ત્રીઓની સાથે ગામમાંથી ઘરે 12 વાગે આવે ને પછી 2 વાગ્યા સુધી બાથરૂમમાં બેસીને ઇન્સ્ટાગ્રામમાં અને વોટ્સઅપમાં વાતે કરતા. અને મારી પાસે પ્રૂફ છે કે વાતો કરતા ને એના ફોટા અને એના બધા મેં સ્ક્રીનશોટ લીધેલા છે, મેસેજ કરતા ને એ બધા મારી પાસે ફોટા છે. અને એક છોકરી હતી એને 3 ગ્રામનો સોનાનો ચેન હોત દીધો હતો અને એક બીજી છોકરી હતી અને આઈફોન એને દીધો હતો.
અને છતાંય હું બધું જવા દેતી અને હું એમ કહેતી કે મને મારતા નહીં એમ. અને હું ઘણીવાર સમજાવતી હતી કે આ વસ્તુ તમે જવા દો અને ભાઈ મોટો થઈ ગયો છે એમ, એનું પર ધ્યાન દો. તો આ બધી વસ્તુ જે બીજી સ્ત્રીઓ સાથે સંબંધ હતા ને એ મારા સસરાને, મારા નણંદને, મારા દેરને ને મારા સાસુને બધાને ખબર હતું. પણ મારી સાસુ મારી સપોર્ટ કરતા એમ, એ બધાને કહેતા મારી સાસુ કે તમે મારો માં આ બધું શું કરો છો એમ. પણ એનું હાલતું નહીં, એને બધા ડારા દઈને બેહારી દેતા, એને કાંઈ હાલતું નહીં. પછી આ ઘટના બની ત્યારે મારો ફોન લેવાઈ ગયો હતો ને મારા મોઢે ડાટો દઈને મારતા હતા ને દરવાજા પણ દઈ દીધા હતા. પછી ફોન મારા હાથમાં આવ્યો, ગેંડી પાસે પડ્યો હતો. તો મેં ફોન લઈ અને મારા ભાઈને ફોન કરી દીધો કે ભાઈ તું મારથી ખાલી ફોનમાં એટલું જ બોલાયું કે ભાઈ તું મારા ઘરે આવી એમ. એટલે મારો ભાઈ ફોન કર્યો. પછી મારા સસરા ને મારા દેર સાંભળી ગયા. તો મારા સસરા એમ બોલ્યા, મેં સાંભળ્યું કે રાંડેના ભાઈને ફોન કરી દીધો છે એમ, કે તું દરવાજો લોક કરી દે એમ. એટલે અમે બીજા માળે હતા તો એટલા માળે મારા દેર દોડાદોડ સાવી લેવા ગયા. એ દાદરે હાલ્યા એ અવાજ આવ્યો એટલે મને એમ થયું કે મને મારી જ નાખશે. એટલે હું દોડાદોડ એટલા માળે વહી ગઈ. પણ એટલા માળે વહી ગઈ ને તેને ગેટે તાળું દીધેલું હતું. તો મને એમ થયું મારી નાખશે. ત્યાં મારા ભાઈ ને ભાભી બે પહોંચી ગયા. પછી મારા દીકરાને કે મારા સસરા એમ કહેતા હતા મારા દેરને, ભગીરથજી ચૌહાણ, કે તમે એને લઈને વયો જાય એમ, રાણને છોકરાને નથી દેવાનું થતું એમ. તો મેં મારા સસરાને કીધું કે બાપુ તમે એવું કરો માં ને એમ, મને દવાખાને લઈ જાઓ તો મારે ક્યાં કોઈને કંઈક એવું થયું તે એમ, મને ખાલી દવાખાને લઈ જવાનું કીધું એમ. તો મારા મને સરી મારી